કેમ છો? મજામાં. રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારા મિત્ર એવું કહેવાય છે કે વ્યક્તિઓએ પહેલાં જીવવું જોઈએ, જીવ્યા પછી જ તેનું વિશ્લેષણ કરવું જોઈએ. વાત ખૂબ સીધી છે કે આજના સમયમાં દરેક વ્યક્તિ એટલી મૂંઝાયેલી છે, એટલી ગભરાયેલી છે કે જીવવાનું ભૂલી જ ગઈ છે. હંમેશા પોતાની જાતને એવી રીતે વિશ્લેષણ કર્યા કરે છે, એવી રીતે એકબીજા સાથે કમ્પેર કર્યા કરે છે, એકબીજા સાથે તફાવત જોયા કરે છે કે પોતાનું જીવન કેવું છે ને બીજાનું જીવન કેવું છે. આમાં વ્યક્તિ જીવવાનું ભૂલી જાય છે અને સાચું જીવન જીવી શકતો નથી. આવી જ કોઈ વાતને વાર્તા તરીકે ખૂબ સરસ રીતે લખાઈ છે. આજની જે વાર્તા છે તેનું નામ છે પહેલાં જીવવાનું વિશ્લેષણ પછી. આ વાર્તા જીવનની ભેટ નામનું એક પુસ્તક છે જે જીવનની હકારાત્મક વાતોને દર્શાવતી એક વાર્તાઓનો સંગ્રહ છે. આ વાર્તાના સંગ્રહનું જે પુસ્તક છે તે ઓએસિસ પબ્લિકેશન નામનું પબ્લિકેશન હાઉસ છે જેમણે છાપ્યું છે. અને આ પબ્લિકેશન હાઉસ ઓએસિસ મુવમેન્ટ નામનું NGO ધરાવે છે. આ NGOનું કામ જીવન ચરિત્ર વિશે વાત કરવાની, તેની ઉપર કામ કરવાની અને જીવનને કેવી રીતે વધારે સારું બનાવી શકાય તેની ઉપર કામ કરવાનું છે. તો આજની વાર્તા શરૂ કરીએ. આજની વાર્તાનું નામ છે પહેલાં જીવવાનું વિશ્લેષણ પછી. વાત છે એક સાધકની. એક સાધક એવા ગુરુની શોધમાં હતો કે જે તેનું જીવન બદલી શકે. તેવા એક શિક્ષકને શોધી રહ્યો હતો કે જે આ સાધકને જીવનનું મહત્ત્વ સમજાવે, દુનિયામાં શું ચાલી રહ્યું છે, કેમ ચાલી રહ્યું છે તેના વિશે સમજાવે અને ઘણી બધી જ્ઞાનની વાતો કરે. આ સાધક આવું વિચારતો હતો અને આવા જ કોઈ શિક્ષકની ગુરુની શોધમાં હતો. તેને ખબર પડી કે તેના ગામથી થોડે દૂર એક પહાડ છે. પહાડમાં એક ગુફા છે. એ ગુફામાં એક સાધુ મહાત્મા અત્યારે આવ્યા છે. ત્યાં સમાધિ કરી રહ્યા છે અને જીવન જીવી રહ્યા છે. તો આ સાધકને થયું કે આ જે ગુરુજી આવ્યા છે, જેમના વિશે સાંભળ્યું છે કે તે બહુ ખૂબ જ્ઞાની છે, તો તેઓ મને ચોક્કસ જરૂરથી મારા પ્રશ્નોના જવાબ આપી શકશે અને મારું જ્ઞાન વધારશે. આ આશાએ પેલો સાધક પેલા ગુરુજીને મળવા પર્વત ઉપર ગયો, ગુફા પાસે ગયો. ગુફા પાસે જઈને તેણે સાધુ મહાત્માની રાહ જોઈ કે તેઓ પોતાના ધ્યાનમાંથી બહાર આવે અને તેની સાથે વાત કરે. પહેલાં જે ગુરુ મહારાજ હતા, જે સાધુ હતા, તે ખૂબ જ તેજસ્વી લાગતા હતા. તેમની દાઢી અને તેમના વાળ અને તેમની આંખો એવા ચમકતા હતા કે એમને જોઈને જ લાગે કે આ ચોક્કસ કોઈ જ્ઞાની સાધુ છે, ચોક્કસ કોઈ મહાત્મા છે. એટલે સાધકનો નિશ્ચય દ્રઢ થયો. તેને થયું કે ચોક્કસ મારા સવાલનો જવાબ આમની પાસે તો હશે જ. તેણે રાહ જોઈ. પહેલાં જે ગુરુ મહારાજ હતા તેમનો સાધનાનો સમય પૂરો થયો, ધ્યાનમાંથી બહાર આવ્યા અને તેમણે સામે જોયું તો કોઈક સાધક તેમની રાહ જોઈ રહ્યો હતો. આ મહાત્માએ પેલા સાધકને કહ્યું કે બોલો, હું તમારી શું સેવા કરી શકું? પેલા સાધકે કહ્યું કે મહારાજ, સેવા તો મારે તમારી કરવાની છે. હું તો અહીંયા તમારા દર્શન કરવા આવ્યો છું અને મારે અમુક પ્રશ્નો છે તેના જવાબ લેવા આવ્યો છું. સાધકે કહ્યું, આવી વાત કરી. સાધુ મહારાજે કહ્યું, મહાત્માજીએ કહ્યું, સારું થયું તે સીધી જ વાત કરી. મને આમ પણ ખબર હતી તું આના માટે જ આવ્યો છે, છતાં પણ આપણે એક પણ મિનિટનો સમય બગાડ્યા કરતાં તું પૂછી શકે છે કે તારે શું સવાલો છે અને તું શું જવાબો વિચારી રહ્યો છે અને હું એમાં તને શું મદદ કરી શકું. તો પેલા સાધકે કહ્યું કે ગુરુજી, ગુરુ મહારાજ, આમ તો મારે ઘણા બધા સવાલ છે, પણ મારો સૌથી મોટો અને સૌથી મુખ્ય પ્રશ્ન એ જ છે કે આપણું જે જીવન છે
તે જીવન કેવું છે, જીવનનું મહત્ત્વ કેવું છે અને જીવન કેવી રીતે જીવવું જોઈએ. મને આ બધી બાબતોના સવાલ જોઈએ છે. પેલા સાધુ મહારાજ ગુરુજી તે સાધકની સામે હસ્યા અને કહ્યું કે આપણું જે જીવન છે ને, જીવન તે એક ચેરી ભરેલા વાડકા જેવું છે. ગુરુજી આટલું બોલીને ચૂપ થઈ ગયા. પેલો સાધક મૂંઝાયો. ત્યારે ગુરુજીને કહ્યું, હે તમે શું કહ્યું? આપણું જીવન ચેરી ભરેલા વાડકા જેવું છે? એટલે ગુરુજીએ કહ્યું કે હા. પેલો ફરીથી મૂંઝાયો અને તેને ફરીથી પૂછ્યું કે શું આપણું જીવન ચેરી ભરેલા વાડકા જેવું છે? તો ગુરુજીએ સામે સવાલ કર્યો કે શું તને એવું લાગે છે કે આપણું જીવન તેવું નથી? જેવો ગુરુજીએ સામે સવાલ કર્યો કે તરત જ સાધકને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેને ખબર પડી ગયું કે જીવન જીવવાની વાતો કરતાં પહેલાં જીવન જીવવું પડશે. એટલે પહેલાં જીવવું પડશે, પછી તેનું વિશ્લેષણ કરવું પડશે. પહેલાં વિશ્લેષણ ક્યારેય નહીં થાય. એટલે જે ચેરી ભરેલો વાડકો છે તેની ચેરી ખાવી પડશે, પછી જ ખબર પડશે કે ચેરી કેવી છે. બાકી એમને તો કંઈ જ ખબર નહીં પડે. એટલે આપણું જીવન પણ એવું છે કે જીવનમાં આપણી સામે જે કોઈ તકલીફો આવે, જે કોઈ મુસીબતો આવે, જે કોઈ પરિસ્થિતિ આવે, દરેક પરિસ્થિતિમાં હસતા મોઢે જીવન જીવતા શીખવું પડશે. અને હસતા મોઢે જીવન જીવતા શીખવાનું આપણને સારા પુસ્તકો, સારા લોકોનો સાથ અને સારી વસ્તુઓ જ આપી શકે છે. તો બસ મારા મિત્રો, આપણા જીવનને આપણે એટલું સરસ બનાવીએ, એટલું બહેતર બનાવીએ કે આપણા જીવનમાં આવનારી દરેક તકલીફો, દરેક મુસીબતો આપણા હકારાત્મક અભિગમથી થાકીને દૂર ભાગી જાય. આપણે હંમેશા સતત એવા લોકોનો સાથ શોધતા રહેવો જોઈએ કે જે આપણને સકારાત્મક ઉર્જા આપે, પોઝિટિવ એનર્જી આપે અને આપણને વધારે ઉર્જાવાન બનાવે. બસ મારા મિત્રો, આપણી આજની વાર્તા છે પહેલાં જીવવાનું અને પછી વિશ્લેષણ, તે આપણને ઘણું બધું શીખવાડી જાય છે કે પહેલાં જીવવાનું શીખવું પડશે, પછી જ તેનું વિશ્લેષણ કરી શકાય છે, પછી જ તેના વિશે બહુ વિચારવાનું. એટલે બસ મારા મિત્રો, આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ તે આપણે જીવીને બતાવીએ, પછી જ તેનું વિશ્લેષણ કરીએ. અમારા મિત્રો, આ જ પ્રકારની રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ, રોજે રોજના કોટ્સ એટલે કે સુવિચારો અંગ્રેજી અને ગુજરાતીમાં, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કી એસી કી તૈસી, રિઝલ્ટ કી એસી કી તૈસી જેવા લાઈફ ચેન્જિંગ પોઝિટિવિટી પહેલા વિડીયોઝ, આ બધા જ વિડીયોઝ તમે જોવા માગતો હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલડુડ મુવમેન્ટ, અને ઉપર જઈને બધા વિડીયો જોઈ શકો છો. અને એક પોઝિટિવિટીની ચેન્જ જે મેં શરૂ કરી છે એને આગળ વધારવામાં તમારી મદદ કરી શકો છો. મારા મિત્રો, આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એવી છે કે વ્યક્તિ સકારાત્મક રહે, પોઝિટિવ રહે અને ઉર્જાવાન રહે. મારા મિત્રો, આજની જો સૌથી મોટી સમસ્યા હોય તો તે આપણા આજના વિદ્યાર્થીઓની છે, ટીનેજર બાળકોની છે. આપણે આજે ઘણા બધા સમાચાર પત્રોમાં, ઘણા બધા ન્યૂઝ ટીવીમાં આપણે એવા સમાચાર સાંભળતા હોઈએ છીએ કે જેમાં 10થી માંડીને 18થી 20 વર્ષ વચ્ચેના બાળકો સંડોવાયેલા હોય છે. આટલા નાના બાળકોને આટલી ક્રૂરતા ક્યાંથી આવે છે તે વિચારવું રહ્યું. પહેલાં તો એવું હતું કે બાળકો હતાશ, નિરાશ થાય તો પોતે સુસાઇડ કરતા હતા, પોતે આત્મહત્યા કરતા હતા, જે પણ ખોટું જ છે. પણ આજનો સમય તો એવો આવ્યો છે કે બાળકો હતાશ, નિરાશ થાય છે, તેમના જીવનમાં ડિપ્રેશન આવે છે તો બીજા કોઈને પણ મારતા વિચાર નથી કરતા. બહુ ભયંકર સ્થિતિ છે. આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણાથી બનતું હોય તો આપણે બધું જ કરવું જોઈએ. આનો એક હલ, એક નિરાકરણ એવું અત્યારે ટેમ્પરરી બેઝ ઉપર એવું મળી શકે છે કે ઓએસિસ પબ્લિકેશન નામનું જે પબ્લિકેશન હાઉસ છે, જે ઓએસિસ મુવમેન્ટ છે, તેમણે આવા 10 પુસ્તકોનો એક સંગ્રહ બહાર પાડ્યો છે, જેમાં આજના ટીનેજર બાળકોને જીવન કેવી રીતે જીવવું જોઈએ, મોબાઈલથી ટેકનોલોજીનો કેવી રીતે સારી રીતે ઉપયોગ કરી શકીએ, મિત્રતા કોને સાથેને કેવી રીતે કરવી જોઈએ, પ્રેમ શું છે, માતા પિતા સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, બધી જ વાતો આવા અલગ અલગ 10 પુસ્તકો, પોકેટ પુસ્તકો છે, તેમાં લખેલું છે. મારા મિત્રો, જેને પણ આવા પુસ્તકોની જરૂર હોય અને જો ખાસ કરીને શાળા જો પોતાના વિદ્યાર્થીઓ માટે આવા પુસ્તકો મંગાવવા ઈચ્છતું હોય તો ઓએસિસ મુવમેન્ટ નામનું NGO છે તેનો સંપર્ક કરે. જો તેઓ વધારે પડતા પુસ્તકો મંગાવશે વિદ્યાર્થીઓ માટે તો તેમને સારામાં સારું
સેટ સારામાં સારી કિંમતે મળી જશે. જો મારા મિત્રો આપણે આટલું કરી શકીએ તો આજના આપણા ઘણા બધા બાળકોના જીવન આપણે સુધારી શકીએ છીએ. અને ફરીથી મારા મિત્રો આ જ પ્રકારની સકારાત્મક વાતો પોઝિટિવિટીને ફેલાવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને આગળ વધારતા રહેજો. તમારાથી થાય એટલું તમે બધું જ કરજો. તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ પોઝિટિવિટી પહેલા વિડીયો આગળ શેર કરજો, ફોરવર્ડ કરજો, કમેન્ટ કરજો અને પોઝિટિવિટીની ચેનને આગળ વધારજો. કારણ કે એકબીજાના સાથે જ આપણે આગળ વધી શકીએ છીએ. હવે મારા મિત્રો આપણે મળીશું આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે કોણ સારું કોણ ખરાબ. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે કોણ સારું કોણ ખરાબ. તો મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.